હા ગુડ મોર્નિંગ મમ્મી. જય શ્રી કૃષ્ણ. શું કરો હાલ? વાહન પછી પૈસા માટે અને સીધી તમે કચરો ચેવો આવે અને ચલ ભાભી કઈ ગઈ એમ ઘેર જતો રે. તે હવે બધું કોમ માથે આવી ગયું કોણ. શું કરો છો ભાઈ? સાસ બનાવે ખાવા માટે. હા ના સાસ વગર ના સારું ખાવામાં સાસ તો જોવે. તો હેલો ગાઈઝ, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અમે કોણ અમારા ઘેર આવ્યા છે મારા દાદીના ભત્રીજો એટલે કે મારા કાકા. તો હું મારા કાકાને બધાએ થોડીક ભૂખ લાગી છે તે નાસ્તો કરવાનો છે તો તમને બતાવો ને. મારો ભાઈ જો કોક કરે છે. ક્યાં કર રહા હે ભાઈ? શું કરે લ્યા? હા ફ્રી ફાયર ગેમ એમ. તો જુઓ મારા દાદી કોક સમારે છે. ભાઈ શું કરો તમે? શાકભાજી સમારો એમ ને લહણ છે બીજું એમ. અને આ છે મારા દાદીના ભત્રીજો એટલે કે જોંતી કાકો. અને જોંતી કાકાને આપી દીધું છે ચોળાફળી સમારવા આપી દીધી છે કોણ. હા જો નાસ્તો ચાલુ જ છે. જો આ મારે વેફર બધા ભેગા કરીને નાસ્તો કરવાનો છે. બોલો કેવું છે? તને બહુ ભાવે આવ્યું? બીજું કહો. ચલો ખાવું હોય તો બધાને. બહુ ટેસ્ટી છે. જંતી કાકા હાય. હાય ચમસે કો બસ મજામાં? હો ઘરે બધાય હો મજામાં. જલસા એમ. માં ભાઈ તો શીખે શું ગોતી છે. હા તો એકલી ખાવા મળી જ છે કે હવે કોઈ રાખે એમ લાગતી નહીં. ખાઓ ગા કે ફટાફટ કે મૂડ ખાઈ જાય એમ. નહીં મને તાપ લાગે હે. આ તાપ લાગતો તો રોટલા જ બનાવવા પડે. ભૂખ લાગે તો ના બનાવવા પડે. કેટલી તને રોટલા બનાવતા નહીં આવડતો? બાળી નાખે. રોટલા બનાવવાની સ્ટાઈલ. એક જ બનાવે છે. તૂટી જાય રોટલા. ચમ તો તમે એટલે કા શકો ને રોટલો તમને 900 આવડે. એ ભગવાન એવરે જાબી દાબી નાખો ને તબી ફૂટી જોઈ રહી. એમાં નાખવાનું મીઠું, થોડુંક રેડવાનું પાણી. તો અમારા ઘેર આવી ગયા છે મહેમાન અને બધા પીવા બેઠો છે ચા પીવા.